હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. શબ્દ જા ગોતું તા સંહિતા નીકળે અને કૂવો જા ખોદું તા સરિતા નીકળે. સાવ તાસીર અલગ છે આ ભારત દેશની, જ્યાં મહાભારત વાવોને ગીતા નીકળે. ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે છે. મિત્રો, તો આ આપણી ધરતી છે મિત્રો, ભારત દેશની. તો મિત્રો ચાલો આજે આપણે ચાલુ કરીએ વિશ્વાસ સિરીઝ નંબર લેક્ચર નંબર છે આપણો 33 નંબરનો લેક્ચર, જેની અંદર આપણે જોવાનું છે જનરલ નોલેજ. મિત્રો, એ પહેલાં જનરલ નોલેજ ચાલુ કરતાં પહેલાં વિશ્વાસ સિરીઝ આપણી છે મિત્રો, એ ચાલે છે. તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સિરીઝ. જે કરશે એ પરીક્ષા દઈને આવશે પછી જ મિત્રો આનો છે મહત્ત્વ તમને સમજાશે. તો ચાલો ચાલુ કરીએ મિત્રો. પ્રશ્ન 1 થી. હિન્દુ અને હિન્દુસ્તાન. હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાન. મિત્રો, આ ઉક્તિ છે કોની છે? તો ભારતેન્દુ હરિશ્ચંદ્રની આ ઉક્તિ છે. યાદ રાખી લેજો. હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાન કોની ઉક્તિ છે? ભારતેન્દુ હરિશ્ચંદ્રની. વેદો તરફ પાછા વળો આવું કોને કીધું? દયાનંદ સરસ્વતીએ કીધું. મોરબીના ટંકારામાં જેનો જન્મ થયેલો છે દયાનંદ સરસ્વતીનો. મિત્રો, તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. બધાને ખબર હતી, આમ તો ન ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અને નથી ખબર મિત્રો તો કોમેન્ટમાં જણાવવાનું કઈ રીતે છે? ગૂગલમાંથી સર્ચ કરીને જાણો. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું છે? મૂળ નામ તમારે છે કોમેન્ટમાં જણાવવાનું છે. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું છે? બરાબર. એ પહેલાં મૂળ નામ મેં તમને ઘણા કીધેલા છે. તો કે બિરબલ છે એનું મહેશદાસ છે. તાનસેન છે એનું રામતનું પાંડે છે. પછી મુમતાઝ છે એનું અર્જમંદ બાનુ છે. આવા ઘણા બધા મેં તમને નામ કીધેલા છે, પરંતુ તમારે મને આ જણાવવાનું છે દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું છે. બરાબર. એના પછી આપણે આગળ વધીએ. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. આ ઉક્તિ કોની છે મિત્રો? તો શ્યામલાલ ગુપ્તાનું છે. કોનું છે? શ્યામલાલ ગુપ્તા. વિજય વિશ્વ તિરંગા પ્યારા, શ્યામલાલ ગુપ્તા. યાદ રાખી લેજો. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું તેને મેળવીને જ જંપીશ. આવું કોને કીધેલું છે? બાળ ગંગાધર તિલક. યાદ રાખી લેજો. ગાંધીજી ઓપ્શનમાં બધી જગ્યાએ ગાંધીજી ન આવે પાછા. બરાબર. યાદ રાખવાનું ઉક્તિ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું તેને મેળવીને જ જંપીશ. આવું બાળ ગંગાધર તિલકે કીધેલું છે. જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે. આ ઉક્તિ કોની છે? તો અરવિંદ ઘોષની છે. યાદ રાખી લેજો. જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે. અરવિંદ ઘોષ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. પુષ્કર સરોવર છે ક્યાં આવેલ છે? તો પુષ્કર સરોવર મિત્રો રાજસ્થાનની અંદર આવેલ છે. પુલિકટ સરોવર ક્યાં આવેલું છે? તો પુલિકટ સરોવર મિત્રો છે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે કયું છે મિત્રો? તો કે સાંભર સરોવર છે. અને સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે કયું છે? વુલર સરોવર છે. સૌથી મોટું ખારા પાણીનું સરોવર યાદ રાખી લેજો સાંભર છે, અને મીઠા પાણીનું સરોવર વુલર છે. સૌથી મોટું લગુન સરોવર છે ક્યાં આવેલું છે મિત્રો? સૌથી મોટું લગુન સરોવર છે ચિલ્કા છે, અને ઓડિશાની અંદર આવેલ છે. યાદ રાખી લેજો. ઓડિશાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર. સૌથી મોટું લગુન સરોવર ચિલ્કા, ઓડિશાની અંદર. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન એટલે કયું? એ મિત્રો પૃથ્વીનું જે ભ્રમણ છે એની અસર દર્શાવતું સાધન છે એ છે મિત્રો ગાયરોસ્કોપ. કયું છે? ગાયરોસ્કોપ છે. અંધ માણસો છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન કયું છે? એ મિત્રો સાધન છે ઓપ્ટોફોન. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા પ્રશ્નો મિત્રો છે વિશ્વાસ સિરીઝના જે 100 પ્રશ્નો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધા તમને આવડવા જ જોઈએ. બરાબર. પરીક્ષામાં પૂછાશે એટલે તમને આઈડિયા આવશે કે ના વિશ્વાસ સિરીઝ કરી આપણને ખૂબ જ ફાયદો થયો છે. અંધ માણસો છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન મિત્રો છે એ છે ઓપ્ટોફોન છે. ધરતીકંપની તીવ્રતા માપતું સાધન. ધરતીકંપની તીવ્રતા માપતું સાધન કયું છે? સિસ્મોગ્રાફ છે. કયું છે? સિસ્મોગ્રાફ છે. વનસ્પતિને થતી સંવેદના દર્શાવતું સાધન. વનસ્પતિને થતી સંવેદના દર્શાવતું સાધન મિત્રો છે કેસ્કોગ્રાફ છે. કયું છે? કેસ્કોગ્રાફ. યાદ રાખી લેજો. હૃદયના ધબકારાની દબાણની અસર નોંધતું સાધન છે મિત્રો કયું છે? કાર્ડિયોગ્રામ. આ તો બધાને ખબર જ હશે. હૃદયના ધબકારાની દબાણની અસર દર્શાવતું સાધન છે કાર્ડિયોગ્રામ છે. હવે તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે મિત્રો એને ગળામાં આપણે જુઓ તો આપણે ઉધરસ ખાવાનું કહે છે ને પાછળ એક આપણને છે એ કાનમાં એને આપણે કેમ ઇયરફોનની જેમ હોય છે, અને તમને જે ધબકાર આપણામાં આપે એને મિત્રો શું કહેવાય છે? સ્ટેથોસ્કોપ. શું કહેવાય? એને મિત્રો કહેવાય છે સ્ટેથોસ્કોપ. શું કહેવાય છે? સ્ટેથોસ્કોપ. યાદ રાખી લેજો.
સ્ટેથોસ્કોપ, બરાબર, સ્ટેથોસ્કોપ. અને આ હૃદયના ધબકારાના દબાણની અસર નોંધતું સાધન મિત્રો કયું છે? કાર્ડિયોગ્રામ છે. કયું છે? કાર્ડિયોગ્રામ. યાદ રાખી લેજો. અને મિત્રો સ્ટેથોસ્કોપની શોધ કોને કરેલી છે તમને ખબર હોવી જોઈએ. તો કોને કરેલી છે મિત્રો? રે લિનકે સ્ટેથોસ્કોપની શોધ કરેલ છે. રે લિનક, યાદ રાખી લે, રે લિનક. થોડુંક આપણે શોધ અને શોધકોની ચર્ચા કરીએ, સાથે આવ્યું જ છે તો આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ચાલો મિત્રો ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે વાત થઈ સ્ટેથોસ્કોપની શોધ રે લિનકે કરેલી છે, બરાબર. તો હું તમને થોડા પ્રશ્ન પૂછું, મને યાદ છે એ પ્રમાણે શોધ અને શોધકોની વાત કરીએ આપણે. તો ડીઝલ એન્જિનની શોધ કોને કરી? યાદ આવ્યું છે, ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિનની શોધ મિત્રો કરેલી છે રુડોલ્ફ ડીઝલે. કોને કરેલ છે? આટલું યાદ રાખો, રુડોલ્ફે ડીઝલ એન્જિનની શોધ કરી. કોને? રુડોલ્ફે ડીઝલ એન્જિનની શોધ કરી. સ્ટીમ એન્જિનની શોધ પૂછાય, સ્ટીમ એન્જિનની સાથે સ્ટીમ એન્જિનની શોધ તમને પૂછાય તો સ્ટીમ એન્જિનની શોધ મિત્રો જેમ્સ વોટે કરી. જેમ્સ વોટ, યાદ રાખી લેજો. ડીઝલ એન્જિન રુડોલ્ફ. સ્ટીમ એન્જિનની શોધ પૂછાય તો જેમ્સ વોટ આવશે. મિત્રો ટેલિગ્રાફની શોધ કોની કરી? પ્રશ્ન પૂછાય તો ટેલિગ્રાફની શોધ કોને કરી? તો ટેલિગ્રાફની શોધ મિત્રો કરેલ છે સેમ્યુઅલ મોર્સ. કોને કરી? સેમ્યુઅલ મોર્સ. સેમ્યુઅલ મોર્સે છે ટેલિગ્રાફની શોધ કરી છે. પછી મિત્રો તમને આ તો બધાને ખબર જ છે ટેલિફોનની. તો ટેલિફોન તો ખબર જ હશે. ટેલિફોનની શોધ કોને કરી એમ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે. ટેલિફોન તો આ બધાને ખબર જ હશે. ગ્રેહામ બેલ આવશે. ગ્રેહામ બેલ આવશે ટેલિફોનની શોધ, બરાબર. હજી મિત્રો આપણે થોડાક જોઈએ આઈએમપી જે યાદ આવતા જે પ્રમાણે. તો હવે પછી આપણે એરોપ્લેન જો યાદ આવ્યું. એરોપ્લેન, એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, સોરી મિત્રો હેલિકોપ્ટર. એરોપ્લેનની શોધ તો તમને ખબર છે રાઇટ બ્રધર્સ. રાઇટ બ્રધર્સ. રાઇટ બ્રધર્સ મિત્રો બંને બે ભાઈઓ હતા. કેટલા હતા? બે ભાઈઓ હતું, ઓરવિલ રાઇટ અને વિરબલ રાઇટ. ઓરવિલ રાઇટ અને વિરબલ રાઇટ નામના બંને ભાઈઓ હતા. બંને ભાઈઓએ એરોપ્લેનની શોધ કરી છે. એરોપ્લેનની શોધ કરેલી હતી. હેલિકોપ્ટરની મિત્રો શોધ કોને કરી હતી એ પણ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો એ કરી છે ઇગોર. યાદ રાખી લેજો, ઇગોર સિકોર્સ્કીએ કરી. કોને કરી? ઇગોર સિકોર્સ્કીએ. ફરી એકવાર બોલું છું, ઇગોર સિકોર્સ્કીએ કરેલ છે. સિકોર્સ્કી, યાદ રાખી લેજો, ઇગોર સિકોર્સ્કી. હેલિકોપ્ટરની શોધ કરી એરોપ્લેનની રાઇટ બ્રધર્સે કરેલી હતી. હજી મિત્રો યાદ આવે જોઈએ આવર્ત કોષ્ટક. યાદ આવ્યું છે. આવર્ત કોષ્ટકની શોધ કોને કરી? આવર્ત કોષ્ટકની તો યાદ રાખી લો, ખાલી બોલું છું, મેન્ડેલિફે કરી. આવર્ત કોષ્ટકની પૂછાય તો મેન્ડેલિફે કરેલી છે. પછી મિત્રો આપણે વીજળીનો ગોળો, બલ્બ અત્યારે ચાલુ છે, બરાબર. તો બલ્બ છે, વીજળીનો ગોળાની શોધ કોને? થોમસ આલ્વા એડિસને કરી છે. થોમસ આલ્વા એડિસન વીજળીના ગોળાની શોધ, એ પણ યાદ રાખો. થર્મોમીટર પૂછે તો ગેલેલિયો આવશે. લોલકનો નિયમ પૂછે તોય ગેલેલિયો. યાદ રાખો, બંને યાદ આવ્યા છે એટલે કહી દઉં સાથે. થર્મોમીટર પૂછે, થર્મોમીટર પૂછે કે પછી લોલકનો નિયમ, નો નિયમ. આ બંને શોધ કોને કરેલી છે? ગેલેલિયોએ કરે છે. ગેલેલિયોએ કરેલી છે, યાદ રાખી લો. એક્સરે મશીન પૂછે, એક્સરે મશીન તો રોટનજન આવશે. એક્સરે મશીન, એક્સરે મશીનની શોધ રોન્ટજન. યાદ રાખી લો, રોન્ટજન, બરાબર. આટલી વસ્તુ યાદ આવે છે. અને તમને મિત્રો યાદ આવતું હોય ને તો કોમેન્ટ કરજો, બરાબર છે. તમને શોધ અને શોધકો ઘણા યાદ આવતા હોય તમે કોમેન્ટ કરી શકો છો. ઘણા બધા શોધ અને શોધકો છે, બરાબર. યાદ આવ્યા એટલે તમને કીધા છે અહીંયા. ચાલો આગળ વધીએ આપણે. હૃદયના ધબકારામાં આપણે વાત કરી હતી. હૃદયના ધબકારાના દબાણ અસર નોંધતું સાધન કયું છે મિત્રો? એ સાધન છે મિત્રો કાર્ડિયોગ્રામ, બરાબર. આગળ વધીએ. બર્માનું હાલનું નામ જણાવો મિત્રો. બર્મા છે હાલનું નામ મિત્રો મ્યાનમાર છે. સિલોનનું હાલનું નામ પહેલાં મિત્રો સિલોન હતું, હાલમાં શ્રીલંકા છે. ગોલ્ડ કોસ્ટનું હાલનું નામ છે ધાના. હોલેન્ડનું હાલનું નામ છે નેધરલેન્ડ. નિપ્પોન અથવા તો નિપ્પોન બીજું નામ છે નિહોન. નિપ્પોન અને નિહોન મિત્રો નામ છે જાપાનનું, યાદ રાખી લેજો. નિપ્પોન, નિહોન કે જાપાન. હોલેન્ડનું હાલનું નામ છે નેધરલેન્ડ. ધાનાનું મિત્રો છે પહેલાં નામ હતું ગોલ્ડ કોસ્ટ. શ્રીલંકાનું પહેલાં નામ હતું સિલોન. અને મ્યાનમારનું પહેલાં નામ હતું બર્મા. એમાંથી મિત્રો બર્મામાંથી શું કરી નાખ્યું છે? મ્યાનમાર. આગળ વધી એના પછી હિના સિંધુ મિત્રો. અહીંયા
રમતના મિત્રો છે પ્લેયરનું નામ આપેલું છે, તમારે ખાસ યાદ રાખવાનું છે કઈ રમત સાથે કોણ સંકળાયેલું છે. હિના સિંધુ છે શૂટિંગ સાથે સંકળાયેલ છે. વિજય કુમાર છે શૂટિંગ સાથે સંકળાયેલ છે. સૌરભ ઘોષાલ મિત્રો સંકળાયેલ છે સ્ક્વોશ સાથે. યુકી ભાભરી મિત્રો સંકળાયેલ છે ટેનિસ સાથે. સોમદેવ બર્મન છે ટેનિસ સાથે સંકળાયેલ છે. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો આ બધા પ્લેયર. હિના સિંધુ કહે તો શૂટિંગ આવશે. વિજય કુમાર પણ શૂટિંગ. સૌરભ ઘોષાલ શૂટિંગ. યુકી ભાભરી ટેનિસ. સોમદેવ બર્મન ટેનિસ. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ એ પહેલાં મિત્રો એક જાહેરાત તમને કરી દઉં છું. આપણે વિશ્વાસ સિરીઝ જે ચાલુ છે એ વિશ્વાસ સિરીઝ મિત્રો ભાગ 1થી ભાગ છે મિત્રો 1થી 30 ભાગ છે એ તમને PDF સ્વરૂપે તમારે જોતા હોય તમને મળી જશે. જે વિદ્યાર્થી મહેનત કરે છે અને જે પાછળથી મિત્રો જોડાયા છે, જેને વિડીયો જોવાના બધા જ બાકી, હમણાં જ ખબર પડી કે આવી કાંઈક વિશ્વાસ સિરીઝ ચાલે છે બરાબર, એને મિત્રો તાત્કાલિક રિવિઝન કરવું હોય તો મિત્રો આ PDF લઈ શકે છે મારી. અને મિત્રો જે વિદ્યાર્થી છે સાથે લખતા જાય છે એને કાંઈ જરૂર છે નહીં બરાબર, એ વિદ્યાર્થી મિત્રો ન લે તો ચાલશે. અને બીજી વાત કે આની સાથે તમને છે બેલીફના 5 મોડેલ પેપર છે જે આપણે YouTube પર મૂકેલા છે એ પણ સાથે મળવાના છે બરાબર. અને મિત્રો ગણિતનું સોલ્યુશન તમારે છે વિડીયોમાંથી જ જોવાનું રહેશે. અને PDFનો ઉદ્દેશ છે મિત્રો લખેલો છે, તમે વાંચી શકો છો અહીંયા. આગળ વધીએ આપણે. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? મિત્રો બંગાળના પ્રથમ ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ હતા. બંગાળના પ્રથમ ગવર્નર છે રોબર્ટ ક્લાઇવ. અને બંગાળના પ્રથમ ગવર્નર જનરલ એવો શબ્દ વાપરે તો કોણ આવશે? વોરન હેસ્ટિંગ આવશે. બંગાળના પ્રથમ ગવર્નર કે તો રોબર્ટ ક્લાઇવ, અને બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કે તો વોરન હેસ્ટિંગ આવશે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કે તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને સ્વતંત્ર ભારતના એવો શબ્દ વાપરે પ્રથમ ગવર્નર જનરલ તો કોણ આવશે? માઉન્ટ બેટન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 4 પ્રશ્ન, યાદ રાખી લેજો ભૂલ્યા વગર. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, પણ એમ પ્રશ્ન પૂછે પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ઝાકિર હુસૈન હતા. કોણ હતા? ઝાકિર હુસૈન. એના પછી વાત કરીએ પ્રથમ શીખ રાષ્ટ્રપતિ પૂછાય તો જ્ઞાની જેલ સિંહ, જેને વીટો પાવર ઉપયોગ કર્યો તો એ મિત્રો. પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુકુમાર સેન, યાદ રાખી લેજો. પ્રથમ ચૂંટણી કમિશનર. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ પૂછાય તો કોણ આવશે? KR નારાયણ આવશે. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મિત્રો મોરારજી દેસાઈ. સમાધિ સ્થળ અભય ઘાટ, યાદ રાખી લેજો મોરારજી દેસાઈ. નાની વયે રાષ્ટ્રપતિ બન્યા હોય એ મિત્રો એકમાત્ર કોણ છે? નીલમ સંજીવ રેડ્ડી. નીલમ સંજીવ રેડ્ડી નાની વયે મિત્રો છે રાષ્ટ્રપતિ બન્યા હતા. નીલમ સંજીવ રેડ્ડી, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? વિશ્વનો મિત્રો સૌથી નાનો દેશ વેટિકન સિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેટિકન સિટી. વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? વેટિકન સિટી છે. અને મિત્રો આપણે એ પહેલાં તમને કમેન્ટ કરવાનું કીધું તો અભયારણ્યનો એક પ્રશ્ન યાદ આવી ગયો છે. અભયારણ્ય, મેં તમને ત્યારે પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે અને સૌથી ભારતનું મોટું અભયારણ્ય કયું છે? તો ભારતનું સૌથી નાનું અભયારણ્ય મિત્રો ગિંડી અભયારણ્ય છે. કયું છે? ગિંડી અભયારણ્ય છે, જે તમિલનાડુની અંદર આવેલ છે. સૌથી મોટું અભયારણ્ય છે હેમિસ અભયારણ્ય છે. કયું છે? હેમિસ અભયારણ્ય જમ્મુ કાશ્મીરની અંદર આવેલ છે. તો બંને યાદ રાખી લેજો. સૌથી મોટું અભયારણ્ય કયું છે? હેમિસ છે. સૌથી નાનું અભયારણ્ય ગિંડી અભયારણ્ય છે બરાબર. એના પછી મિત્રો પ્રશ્ન આપણે જોઈએ. વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે? દરિયા કિનારો પણ સૌથી વધારે છે મિત્રો. કયો છે? કેનેડા દેશ છે. વિશ્વનું સૌથી મોટું સરોવર કયું છે? વિશ્વનું સૌથી મોટું સરોવર મિત્રો છે કાસ્પિયન સરોવર. ક્યાં આવેલું છે? રશિયામાં આવેલું છે. વિશ્વનું સૌથી મોટી ખાડી કઈ છે? તો મેક્સિકોની ખાડી છે. સૌથી મોટો ટાપુ કયો છે? ગ્રીનલેન્ડ મિત્રો ટાપુ છે. તો આ મિત્રો પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ તો તમને ખબર જ હોવી છે. વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી. સૌથી મિત્રો લાંબી સરહદ ધરાવતો દેશ કેનેડા. વિશ્વનું સૌથી મોટું સરોવર કાસ્પિયન જે રશિયામાં છે. સૌથી મોટી ખાડી મેક્સિકોની ખાડી છે. સૌથી મોટો ટાપુ છે ગ્રીનલેન્ડ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સોક્રેટિસના લેખક કોણ છે? સોક્રેટિસના લેખક છે મિત્રો મનુભાઈ રાજારામ પંચોળી. ફાધરનું નામ મિત્રો છે રાજારામ. શું છે? રાજારામ. સોક્રેટિસ મિત્રો એક એનું ખૂબ જ જાણે દીવા સ્વપ્ન કોનું છે? મનુભાઈ પંચોળી, યાદ રાખી લેજો. સોક્રેટિસ તો ભૂલાવવું જ ન જોઈએ. મનુભાઈ પંચોળી. લોહીની સગાઈ ઈશ્વર મોતીલાલ પેટલીકર મિત્રો. લોહીની સગાઈ કૃતિ કોની છે? ઈશ્વર પેટલીકરની છે.
પિતાનું નામ છે મોતીલાલ અથવા તો મોતીભાઈ પેટલીકર, બરાબર. હિન્દ સ્વરાજના લેખક કોણ છે? હિન્દ સ્વરાજના લેખક છે મિત્રો મોહનદાસ કરમચંદ ગાંધી, બરાબર, ગાંધીજી હિન્દ સ્વરાજના લેખક. સિંધુડોના લેખક મિત્રો છે ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સિંધુડોના લેખક છે. માધવ ક્યાંય નથી મધુવનમાં, તો મિત્રો માધવ ક્યાંય નથી મધુવનમાં કૃતિના લેખક કોણ છે? હરીન્દ્ર જયંતીલાલ દવે. મિત્રો ફાધરનું નામ જયંતીલાલ છે, યાદ રાખી લેજો, જયંતીલાલ દવે, હરીન્દ્ર જયંતીલાલ દવે. મને કેમ ફાધરનું નામ યાદ છે? કારણ કે હું એકવાર પરીક્ષા દેવા મિત્રો ગયો હતો, ત્યાં મિત્રો ઉમાશંકર જોશી છે, ઉમાશંકર જોશી આપણને ખબર છે 1967માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જેને, એના પિતાનું નામ પૂછાયું હતું. ત્યારે મને છે આવડ્યું નહોતું, બરાબર. ઉમાશંકર જેઠાલાલ જોશી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું તૈયારી કરું છું, મને મારા બધા સાહિત્યકારના ફાધરના નામ છે સાથે યાદ રાખવાનું છે આખું, બરાબર. એટલે મને યાદ છે બધા. એટલે તમારે છે જ્યારે આપણી ઉપર વીતે ને અનુભવ, કોકના અનુભવથી આપણે શીખવાનું. ખુદ પર અનુભવ કરશો ને તો જિંદગી ટૂંકી પડશે, બરાબર. તો યાદ રાખો, માધવ ક્યાંય નથી મધુવનના કૃતિ કોની છે? હરીન્દ્ર જયંતીલાલ દવે, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, મોહનદાસ કરમચંદ ગાંધી, ઈશ્વર મોતીભાઈ પેટલીકર, મનુભાઈ રાજારામ પંચોળી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે ભરાઈ હતી મિત્રો? બંધારણ સભાની પ્રથમ બેઠક છે 9 ડિસેમ્બર 1946ના રોજ, યાદ રાખી લેજો, 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિન્હા. અને કાયમી અધ્યક્ષ પરીક્ષામાં પૂછાય કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ, જે આપણે પ્રથમ રાષ્ટ્રપતિ હતા. બંધારણ સભાના પ્રથમ બંધારણની સલાહકાર બેનીગણ નરસિંહ રાવ. મિત્રો ખાસ યાદ રાખો, BN રાવ બંધારણ સભાના બંધારણની સલાહકાર એવો પ્રશ્ન પૂછાય તો બેનીગલ નરસિંહ રાવ, યાદ રાખી લેજો, BN રાવ એટલે બેનીગલ નરસિંહ રાવ. બંધારણ સભાના શરૂઆતમાં કુલ કેટલા સભ્યો હતા? બંધારણ સભાના શરૂઆતમાં ટોટલ સભ્યો હતા 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. સંઘ યાદી મિત્રો, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્ત યાદી, આ ખાસ યાદ રાખી લેજો. 3 વિષયો આપણે યાદ રાખવાના છે. પહેલાં કેટલા હતા અને હાલમાં કેટલા હતા, બરાબર. પહેલાં અને હાલના આપણે યાદ રાખો. સંઘ યાદીમાં મિત્રો પહેલા વિષય હતા 97 વિષય હતા. અને મિત્રો હાલમાં સંઘ યાદીના વિષયો કેટલા છે? સંઘ યાદીના મિત્રો હાલમાં વિષયો છે 100 છે. કેટલા છે? 100 છે. એવી જ રીતે તમે રાજ્ય યાદીની વાત કરીએ તો પહેલાં હતા 66 વિષયો મિત્રો હતા. પહેલાં કેટલા વિષયો હતા? 66 હતા. અને હાલમાં મિત્રો રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? 61 છે. રાજ્ય યાદીની વાત કરીએ તો પહેલાં કેટલા હતા? 66 હતા, હાલમાં 61 છે. એવી તમે સંવર્તી યાદીની આપણે વાત કરીએ, સંવર્તી યાદીની અંદર પહેલા મિત્રો વિષય હતા 47 અને હાલના વિષય છે 52 વિષય છે, બરાબર. તો યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં આને કઈ રીતે યાદ રાખવું? તો મિત્રો તમે જોઈ શકો છો આમાં કેટલાનો ગેપ પડે છે? આમાં 3નો ગેપ છે, આની અંદર 5નો ગેપ છે, અને આની અંદર પણ કેટલાનો ગેપ છે? 5નો ગેપ છે. તો આવી રીતે તમે છે ગેપથી યાદ રાખી શકો છો, બરાબર. બાકી તમને જે રીતે યાદ રહે રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર. બાકી યાદ રાખવાનું છે, આ વસ્તુ ફાઇનલ છે, બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સંઘ યાદીના વિષયોના ક્રમમાં છે, અથવા તો જોડકો પણ પૂછાઈ જાય, બરાબર, અથવા તો ક્રમમાં ગોઠવો, બરાબર. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી પહેલાં અને પછી પૂછાઈ શકે છે. ગ્રામ પંચાયત યાદીના વિષયો કેટલા છે મિત્રો? ગ્રામ પંચાયત યાદીની અંદર વિષય છે મિત્રો કેટલા છે? 29 વિષયો છે. અને નગરપાલિકાની યાદીના વિષયો 18 છે. આ બંને યાદ રાખજો. ગ્રામ પંચાયત યાદીના વિષયો 29 છે, નગરપાલિકા યાદીના વિષયો 18 છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અનુચ્છેદ 32 શું બતાવે? બંધારણીય ઇલાજનો અધિકાર. અનુચ્છેદ 32 છે કયો અધિકાર છે? બંધારણીય ઇલાજનો અધિકાર છે. અનુચ્છેદ 52ની અંદર રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે મિત્રો. અનુચ્છેદ 52ની અંદર રાષ્ટ્રપતિ છે. અનુચ્છેદ 54ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત. શેની વાત છે? રાષ્ટ્રપતિની ચૂંટણી, યાદ રાખજો. અનુચ્છેદ 54ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત થયેલી છે. અનુચ્છેદ 58ની અંદર રાષ્ટ્રપતિ બનવાની લાયકાતો છે. તો મિત્રો અનુચ્છેદ પૂછાવાના છે એ ફાઇનલ છે. 1 થી 2 અનુચ્છેદ પૂછાશે ને પૂછાશે. એટલે આ પટ્ટાવાળા અને બેલી બંનેમાં યાદ રાખી લેજો. તો આપણે જોયું 52ની અંદર શું આવે છે? 52ની અંદર રાષ્ટ્રપતિ આવે છે. 54ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી. 58ની અંદર રાષ્ટ્રપતિની છે મિત્રો લાયકાત એટલે કે યોગ્યતા. અનુચ્છેદ 61 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહાભિયોગની પ્રક્રિયા. રાષ્ટ્રપતિ સામે મિત્રો મહાભિયોગ કરવાની પ્રક્રિયા એની અંદર વાત થયેલી છે.
અનુચ્છેદ 61ની અંદર. અનુચ્છેદ 63ની અંદર ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં, 52ની અંદર રાષ્ટ્રપતિ અને 63ની અંદર ઉપરાષ્ટ્રપતિ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો મિત્રો થોડીક બીજી પણ તમને સાથે ચર્ચા કરી લઈએ આપણે અહીંયા. તો મિત્રો એક શોર્ટકટ છે સરળ. સંસદ, રાજ્યસભા અને લોકસભા 79, 80 અને 81. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સંસદ છે મિત્રો, સંસદ એ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? તો 79, રાજ્યસભા 80 અને લોકસભા 81. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે સંસદની અંદર કોનો સમાવેશ થાય? તમે વારંવાર સંસદ સાંભળતા હશો. તો સંસદની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય. પહેલાં તો રાજ્યસભા, બીજું છે લોકસભા અને ત્રીજું છે રાષ્ટ્રપતિ. યાદ રાખજો મિત્રો, સંસદની કોનો સમાવેશ થાય? પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછી શકે? પરીક્ષામાં પ્રશ્ન તમને પૂછે નીચેનામાંથી સંસદમાં કોનો સમાવેશ થતો નથી? તો રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ અને ઓપ્શન ત્રીજો આપેલો હોય એ મિત્રો આવશે નહીં. તો યાદ રાખીને 3 વસ્તુ આવશે, બરાબર. બાકી સંસદમાં બીજી વસ્તુ કંઈ આવે નહીં. સંસદમાં કઈ અનુચ્છેદ લાગુ પડે છે? 79, રાજ્યસભાનો 80 અને લોકસભાનો 81. ચાલો આગળ વાત કરીએ આપણે. કેગની નિમણૂક કોણ કરે છે? કેગ એટલે કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કયા અનુચ્છેદ અંતર્ગત આવે? કેગ મિત્રો અનુચ્છેદ આવે છે 148 અને એટર્ની જનરલ આવે છે 76 અંતર્ગત. એટર્ની જનરલ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? 76 અંતર્ગત. અને કેગ આવે છે 148 અંતર્ગત. યાદ રાખી લેજો. કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે મિત્રો. રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે છે? કેગની નિમણૂક કરે છે. કેગ રાજીનામું કોને આપે? નિમણૂક કરે અને રાજીનામું આપે રાષ્ટ્રપતિને જ આપશે. કંટ્રોલર ઓડિટર જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષ, જે વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો છે. 6 વર્ષ પૂરા ન થાય, પહેલાં 65 વર્ષ પૂરા થઈ ગયા હોય તો નિવૃત્ત થઈ જાય, બરાબર. કેગનો કાર્યકાળ તમે જોઈ લીધો. કેગ છે, પ્રથમ કેગ કોણ હતા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રથમ કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નરહરી રાવ હતા. કોણ હતા? નરહરી રાવ. નાયકા અને ધોળી ધજા બંધ કઈ નદી પર છે? ભોગાવો નદી પર છે. મિત્રો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં, બરાબર. આ મેં તમને કીધું એમ કેગ છે 148 અને મિત્રો એટર્ની જનરલ 76 અંતર્ગત છે પદની વાત થયેલી છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. સૌરાષ્ટ્રનું પેરિસ તો ખબર જ છે, જામનગર છે. કલિકાળ સર્વજ્ઞ એટલે કોણ? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય કોના ગુરુ હતા? સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા, બરાબર. સિદ્ધ હેમ શબ્દનું શાસન વ્યાકરણ ગ્રંથની રચના કરી, જેનાથી સિદ્ધરાજ જયસિંહ છે પ્રભાવિત થયો અને છે પાટણની અંદર છે રાજ્ય જ્યાં છે ત્યાં મિત્રો પાલખીમાં છે હાથીની પાલખીની અંદર હાથી નામ હતું શ્રીકર. એ પાલખીમાં છે મૂકીને નગર યાત્રા ઉઘાડા પગે મિત્રો સિદ્ધરાજ જયસિંહ ચાલી નગર યાત્રા કરાવી હતી. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. હેમચંદ્રાચાર્ય, કલિકાળ સર્વજ્ઞ જેનું ઉપનામ છે. જ્ઞાનની પરબ તો મિત્રો જ્ઞાનનો વડલો કે તોખો આવશે. જ્ઞાનનો વડલો કે તોખો એટલે અક્ષયદાસ સોની. અખા નાચું નામ શું છે? અક્ષયદાસ સોની, બરાબર. જ્ઞાનની પરબ કે તો ભિક્ષુ અખંડાનંદ. યાદ રાખી લીધું, ભિક્ષુ અખંડાનંદ આવશે. ડુંગળી ચોર બિરુદ કોનું છે? મોહનલાલ પંડ્યાનું. કોનું છે? મોહનલાલ પંડ્યા, ડુંગળી ચોર. હવે ડુંગળી ચોરનું બિરુદ તો મળ્યું છે મોહનલાલ પંડ્યાને, પણ આ ડુંગળી ચોરનું બિરુદ મળ્યું ક્યાંથી એને? કયા સત્યાગ્રહમાં ડુંગળી ચોરનું બિરુદ મળ્યું? તો ચાલો આપણે જોઈ લઈએ સાથે. આવ્યું જ છે તો ચર્ચા તો કરવી જ પડશે. તો ચાલો 1 by 1 આપણે ચર્ચા કરી લઈએ. હવે આ ભાઈ ડુંગળી ચોરનું બિરુદ છે એ મળ્યું મિત્રો મોહનલાલ પંડ્યા છે એ ડુંગળી ચોરનું બિરુદ ખેડા સત્યાગ્રહમાં મળ્યું. કયા સત્યાગ્રહમાં? ખેડા સત્યાગ્રહમાં. ખેડા સત્યાગ્રહ છે મિત્રો 1917-18માં થયેલો હતો. એટલે આપણે યાદ રાખીશું 1918માં 17-18 બંને લખી નાખું છું. ખેડા સત્યાગ્રહ ગુજરાતનો મિત્રો પ્રથમ સત્યાગ્રહ હતો. કેવો સત્યાગ્રહ હતો? ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહની આગેવાની કોને લીધી તમને ખબર જ છે? પટેલ, સરદાર પટેલે મિત્રો લીધી. સરદાર વલ્લભભાઈ પટેલ ખેડા સત્યાગ્રહની જેને આગેવાની લીધી હતી. ખેડા સત્યાગ્રહની અંદર થયું હતું એવું કે મિત્રો અતિવૃષ્ટિના કારણે છે પાક નિષ્ફળ ગયો હતો, છતાં મહેસૂલ ઉઘરાવવાનું છે ચાલુ રાખી હતી. અતિવૃષ્ટિ યાદ રાખો. અતિવૃષ્ટિના કારણે શું થયું હતું? તો કે પાક છે એ શું થયો હતો? નિષ્ફળ થયો હતો અને મહેસૂલ ઉઘરાવવાનું છે મિત્રો એ સરકારે ચાલુ રાખ્યું હતું. એ માટે કયો સત્યાગ્રહ થયો હતો? ખેડા સત્યાગ્રહ થયો હતો. ખેડા સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી. એ પણ યાદ રાખી લેજો.
ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખો. ગાંધીજી અને પટેલ, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કયા સત્યાગ્રહથી છે મિત્રો એ જોડાયા? એવો શબ્દ તમારો પ્રશ્ન પૂછાય. કયા સત્યાગ્રહથી બંને સાથે જોડાયા? તો મિત્રો છે આપણો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ. પણ એમ પૂછે ભારતનો પ્રથમ સત્યાગ્રહ કયો? તો કે ચંપારણ. ચંપારણ ક્યાં આવેલ છે? બિહારના મોતીહારી ગામમાં. બરાબર, એ પણ તમને ખબર હોવી જોઈએ. ગાંધીજીનો ભારતનો સત્યાગ્રહ પૂછે ચંપારણ, જે બિહારની અંદર આવેલ છે મોતીહારી ગામમાં. હજી મિત્રો ખેડા સત્યાગ્રહ વિશે વાત કરીએ. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ખેડા સત્યાગ્રહથી જોડાયા. બરાબર, હવે ખેડા સત્યાગ્રહ છો એ સમય મિત્રો ગાંધીજી છે એવો પ્રશ્ન પૂછાયો હતો. ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી છે કયા સભાના છે પ્રમુખ હતા? તો ગુજરાત સભાના પ્રમુખ હતા. ગુજરાત સભાના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખ. ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી કઈ સભાના પ્રમુખ હતા? તો ગુજરાત સભાના પ્રમુખ હતા. અને ખેડા સત્યાગ્રહ છે એની સાથે મિત્રો છે મોહનલાલ પંડ્યા અને બીજો એક વ્યક્તિ છે શંકરલાલ પરીખ. શંકરલાલ પરીખ આ બંને જોડાયેલા હતા. કોણ? મોહનલાલ પંડ્યા, જેને આપણે ડુંગળી ચોર હમણાં કીધું એ, અને શંકરલાલ પરીખ આ બંને ખેડા સત્યાગ્રહ સાથે જોડાયેલા છે. યાદ રાખી લેજો. અને મિત્રો હવે તમને એ પણ ખબર, આ ડુંગળી આ કાપી નાખી. કોને? ડુંગળી છે મિત્રો મોહનલાલ પંડ્યાએ છે ડુંગળી તો કાપી નાખી. ડુંગળી કાપી નાખી એવી ખબર કોને પડી? ગાંધીજીને પડી. અને ડુંગળી પાક કાપવાથી છે મિત્રો ગાંધીજીને ખબર પડી એટલે આ ભાઈ પકડાઈ ગયા હતા. એટલે 15 દિવસની છે ને સજા થઈ હતી. 15 દિવસની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મોહનલાલ પંડ્યાએ ડુંગળી ચોરી કરી હતી ખેડા સત્યાગ્રહમાં. કેટલા દિવસની સજા થઈ હતી? 15 દિવસની સજા થઈ હતી. આટલી વસ્તુ આપણે છે ખેડા સત્યાગ્રહમાં યાદ રાખશું. બરાબર, મને એટલી વસ્તુ ખબર છે. તમને મિત્રો એક્સ્ટ્રા ખેડા સત્યાગ્રહ વિશે માહિતી તમને હોય તો તમે છે મિત્રો કમેન્ટ કરી શકો છો. બરાબર, કમેન્ટ કરજો ખબર હોય તો. બરાબર, ચાલો મિત્રો આગળ વધીએ. એના પછીના પ્રશ્ન આપણે વાત કરીએ. વાસ્તવિક કોનું ઉપનામ? ઉમાશંકર જેઠાલાલ જોશી. વાસ્તવિક કોનું ઉપનામ છે? ઉમાશંકર જેઠાલાલ જોશી. ઉમાશંકર જોશીનું બીજું પણ ઉપનામ છે વિશ્વ શાંતિના કવિ કહેવાય. શું કહેવાય છે? વિશ્વ શાંતિના કવિ. વિશ્વ શાંતિના કવિ. વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશી. એના પછીના પ્રશ્ન આપણે વાત કરીએ. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? ખારેક સંશોધન કેન્દ્ર આપણે બધા સંશોધન કેન્દ્ર લીધેલા છે એની અંદર વિશ્વાસ સિરીઝની અંદર તમે જોઈ લેજો. ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાની અંદર કચ્છમાં આવેલ છે. બટાકા સંશોધન કેન્દ્ર બનાસકાંઠાના ડીસામાં છે. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર મિત્રો જૂનાગઢમાં છે. ઋતુભરા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો ઋતુભરા વિદ્યાપીઠ મિત્રો આવેલ છે. સોરી મિત્રો વિદ્યાલય આવેલ છે ડાંગની અંદર આવેલ છે. તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ છે આણંદ ખાતે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. લોથલ કયા જિલ્લામાં આવેલ છે? તો લોથલ છે મિત્રો અમદાવાદ જિલ્લામાં આવેલ છે. અને મિત્રો ગામ તમને પૂછાય તો સરગવાલા ગામ. કયું? સરગવાલા ગામ ખાતે છે મિત્રો અમદાવાદના લોથલ આવેલું છે. યાદ રાખી લેજો. રંગપુર કયા જિલ્લામાં આવેલ છે? તો રંગપુર મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. એ પણ ખબર હોવી જોઈએ. દેશલપર કચ્છમાં આવેલું છે. રોજડી છે રાજકોટમાં છે. રોજડી શ્રીનાથગઢ રાજકોટ. રોજડી કયો કે મિત્રો રોજડીનું બીજું નામ શ્રીનાથગઢ છે. પરીક્ષામાં પૂછાય ને તો ભગા ન કરતા. શ્રીનાથગઢ. તમને મેં અહીંયા રોજડી કરાવ્યું છે ને પરીક્ષામાં શ્રીનાથગઢ પૂછાઈ ગયું. તમને એમ થાય અમને સાહેબે આવું કાંઈ આવ્યું જ નહોતું. તો યાદ રાખો શ્રીનાથગઢ અને રોજડી એક જ છે. બંને ક્યાં આવેલ છે? રાજકોટમાં આવેલ છે. ધોળાવીરા ક્યાં આવેલ છે? કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં. ધોળાવીરા કચ્છ. યાદ રાખી લેજો. તમને પરીક્ષામાં ખંભાલીડાની ગુફા ક્યાં આવેલ છે? ખંભાલીડાની ગુફા મિત્રો ગોંડલ પાસે એટલે કે રાજકોટમાં આવેલ છે. રાજકોટ ગોંડલ પાસે મિત્રો છે ખંભાલીડાની ગુફાઓ આવેલી છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. સોલંકી વંશના સ્થાપક કોણ છે? મિત્રો આ પહેલાંનો વિડીયો એટલે કે મિત્રો વિડીયો નંબર 30ની અંદર આપણે જે વિશ્વાસની વિડીયો નંબર 30ની અંદર છે આપણે બધી ચર્ચા કરી છે. સોલંકી વંશ, વાઘેલા વંશ, પછી આપણે ચાવડા વંશ, એ બધાના પ્રથમ શાસક અને અંતિમ શાસક આપણે બધી ચર્ચા કરી છે. તમે વિડીયો જોઈ લેજો. અને બધાએ આવડતું હોય તો એ વિડીયો જેને જોયો હશે બધા કોમેન્ટ કરશે પ્રથમ શાસક અને અંતિમ શાસક. બરાબર, જો ગુજરાતના પ્રથમ શાસક અને અંતિમ શાસક છે તમારે કોમેન્ટ કરવાના છે બધાએ. બરાબર, આગળ વધીએ આપણે. સોલંકી વંશના પ્રથમ શાસક કોણ હતા? મૂળરાજ સોલંકી. સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા? તો કે અંતિમ શાસક અહીં આપેલું છે ત્રિભુવન પાળ છે.
રુદ્ર મહાલયના બાંધકામની શરૂઆત કોણે કરાવી? મૂળરાજ સોલંકીએ. કોના સમયમાં સોમનાથ મંદિર છે લૂંટાયું હતું? ભીમદેવ પ્રથમના સમયમાં. કુંભારિયાન દેરા છે એના સ્થાપક કોણ છે? તો વિમલ મંત્રી છે. કોણ છે? વિમલ મંત્રી છે. આવા ઇઝી પ્રશ્નો તો આવડે જ છે. બરાબર, આગળ વધીએ. હા, ઇઝી પ્રશ્નો ન આવડતા ને તો લખજો પાછા. ડ્યુસ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ડ્યુસ શબ્દ મિત્રો છે બેડમિન્ટન સાથે સંકળાયેલ છે. ડ્યુસ શબ્દ છે કઈ રમત સાથે સંકળાયેલ છે? બેડમિન્ટન સાથે. બટરફ્લાય શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે સ્વિમિંગ, તરણ સાથે. ટી શબ્દ ગોલ્ફ સાથે સંકળાયેલો છે. વોલીબોલ રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? વોલીબોલ રમતની અંદર છે 6 ખેલાડીઓ હોય છે. કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય અને પહોળાઈ? લંબાઈ અને પહોળાઈ મિત્રો 12.15 મીટરથી 10 મીટર, 12.15 મીટર અને 10 મીટર છે. 12.15 મીટર લંબાઈ હોય છે અને 10 મીટર છે પહોળાઈ હોય છે. યાદ રાખી લેજો બંને વસ્તુ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. બાસ્કેટ બોલના ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? તો બાસ્કેટ બોલના ખેલાડીની સંખ્યા મિત્રો 5 હોય છે. ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે? ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ મિત્રો યુવા ભારતી સ્ટેડિયમ, કોલકાતા. કલકત્તા છે કેની રાજધાની છે? પશ્ચિમ બંગાળની રાજધાની. શેની રાજધાની છે? પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે. યાદ રાખી લેજો. બાસ્કેટબોલના ખેલાડીની સંખ્યા 5. યુવા ભારતી સ્ટેડિયમ ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ કલકત્તામાં આવેલું છે. ગદ્દાફી સ્ટેડિયમ છે મિત્રો પંજાબના લાહોર ખાતે છે. ચીનના સ્વામી સ્ટેડિયમ છે બેંગ્લોર. કર્ણાટકની રાજધાની કઈ છે? બેંગ્લોર છે, જેને સિલિકોન વેલી પણ કહેવાય છે. યાદ રાખી લેજો. સેન્ડીલો સ્ટેડિયમ ક્યાં આવેલ છે? સેન્ડીલો સ્ટેડિયમ સ્કોટલેન્ડમાં આવેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સેન્ડીલો સ્ટેડિયમ ક્યાં આવેલ છે? સ્કોટલેન્ડની અંદર છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે વાત કરીએ. SLVનું પૂરું નામ જણાવો. મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખી લેજો. SLVનું પૂરું નામ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. PSLV આપણે નામ તો આપણે સાંભળીએ છીએ, કારણ કે કરંટની અંદર છે વિજ્ઞાનને લગતો એક તો રોકેટનો જે ઉપગ્રહ આપણે છોડીએ છીએ એવો પ્રશ્ન પૂછાવાનો છે. PSLVનું પૂરું નામ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઇસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસરોની સ્થાપના ક્યારે થઈ અને DRDOની સ્થાપના ક્યારે થઈ? DRDOનું ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે યાદ રાખવાનું છે ઇસરોની મિત્રો સ્થાપના થઈ છે 1969ની અંદર. ક્યારે થઈ છે? હવે મિત્રો ઇસરો તમે લખો ને ઇસરો, હવે તમે ઇસરો એટલે આઈ જ આવવાનું છે શરૂઆતમાં. આઈ છે મિત્રો આઈ. ABCDની અંદર આઈનો ક્રમ જોયો ને તો આઈનો ક્રમ 9મો છે. કેટલામો ક્રમ છે ABCDની અંદર? આઈનો ક્રમ 9મો. એટલે ગમે ત્યારે તમારા ઓપ્શનમાં 9 ગોતવાના છે. જ્યાં 9 હશે ઇસરોની સ્થાપના થઈ 1969માં ઇસરોની સ્થાપના થઈ. યાદ રહી જશે ઇસરોની સ્થાપના 1969માં. હવે DRDO તમને પરીક્ષામાં પૂછાય તો DRDO કેમ લખેલું હોય? તો કે ડી મિત્રો આવી રીતે લખાય DRDO. હવે મિત્રો આ ડી છે એને હું આની ઓની નીચે મૂકી દઉં, કેટલા થઈ જાય? 8 થઈ જાય. જો તમે 8 આવે ઓપ્શન ટીક કરો એટલે 58. 1958માં શેની સ્થાપના થઈ છે? DRDOની સ્થાપના થઈ. આવી રીતે શોર્ટકટ મેં આવી રીતે શોર્ટકટ લગાડેલી છે, તમને જે રીતે યાદ રહી બરાબર. ઇસરોની સ્થાપના 1969 અને DRDOની સ્થાપના 1958માં. PRLનું પૂરું નામ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે. PRLનું પૂરું નામ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.